નમસ્કાર મિત્રો, બધાને જય સ્વામિનારાયણ। આજરોજ તારીખ 6/4/2024 ના રોજ આ ગામ દેવમોરીની અંદર આથી 1 મહિના પહેલા જે અનાથ કાકા ને કાકી જે આ ગામમાં રહે છે એમને અમે 1 મહિના પહેલા મુલાકાત લીધી હતી। તો આજરોજ એમના ઘરે એમને કાકા ને કાકીને 1 મહિનો ચાલે એટલું અનાજ પાણીનું કીટ અમે આજરોજ એમને પબ્લિકના સહયોગથી જે મળેલા દાનના અર્થે આજે અમે એમના ઘરે આપવા આવેલ છે। જેમાં આ ગામની અંદર જે અનાથ જે કાકો ને કાકી જે છે એમનું નામ છે નાયકા બચીબેન મનસુખભાઈ। મનસુખ કાકા અમે બેઠેલા છે, કાકી અમે બેઠેલી સ્થિતિમાં આથી 20 વર્ષથી એની એક સ્થિતિમાં એક જગ્યાએ બેઠેલા છે। એ કાકીનું નામ છે બચીબેન। હવે એમને 20 વર્ષથી એવી એમને એક લકવાની અસર છે જે એક બીજી જગ્યાએ હાલી ચાલી નહીં શકતા, સખત 20 વર્ષથી એક જ જગ્યાએ છે। તો આ ગામની અંદર 1 મહિના પહેલા અમે અમારા પ્રસંગ અનુરૂપ આવેલા હતા, જેમાં ગામ લોકોનું કહેવાથી અમે એમના ઘરે મુલાકાત કરી હતી 1 મહિના પહેલા। તો આજરોજ અમે એમના ઘરે જે અનાજ પાણીનું કીટ જે આપવા આવેલ છે એમાં એમને બધી જ સાધન સામગ્રી લાવેલા છે। હવે આજરોજ તારીખ 6/4/2024 ના રોજ દેવમોરી ગામની અંદર આજે અમે એમના ઘરે જે અનાજ પાણીનું કીટ જે આપવા આવેલા છે એમાં 5 કિલો ઘઉંનો લોટ છે, 5 કિલો ચોખા છે, ચા છે, કોણ છે, અડદની દાળ છે, તુવરની દાળ છે, મગની દાળ છે, હળદર, મીઠું, મરચું, મસાલો, બિસ્કિટ છે અને 2 લીટર તેલ પણ છે। તો આ લોકોને જે 1 મહિનો ચાલે એટલું જે સાધન સામગ્રી અમે જે લઈને આવેલા છે એમાં આજરોજ એમને અનાજ પાણીની કીટની અંદર આજે એક દાન ભેટના રૂપે અમે આપેલ છે, જેમાં આ લોકોને અમારા પબ્લિકના સહયોગ અને જે પબ્લિક વડે જે મળતું દાન એના અનુસંધાનમાં આજે અમે એમના ઘરે કીટ સ્વરૂપમાં આપવા આવેલા છે। એવું નથી કે આ લોકોને એક જ વાર આપ્યું, હવે અમારો જેટલો પબ્લિકનો સહયોગ મળે એના આધારે અમે એમને આપ્યા રહેશું, બરાબર। બને તો અમે દર મહિને આપવાનો પ્રયત્ન કરશું, બરાબર। અને જો થોડો અમને એવો સારો સહયોગ પબ્લિકનો મળે તો અમે 1 મહિનાની અંદર પણ અમે દર મહિને આપવાનું રાખીશું, જેથી કરી એ લોકોને આગલું આપેલું વસ્તુ હોય અને બીજી વસ્તુ અમે પહોંચાડી દેશું, આવો અમે એક ભાવ રાખીએ છીએ, જેથી કરી પબ્લિકનો અમને સાથ સપોર્ટ ને સહયોગ મળે એવી અમે આશા રાખીએ છીએ। થેન્ક યુ।